ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના વિદ્યુત રાસાયણિક વિજ્ઞાનના ત્રીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા આ આકૃતિ મેં શું કામ રાખી? કારણ કે આજે જે હું તમને સમજાવવાનો છું આ લેક્ચરમાં એ વિદ્યુત રાસાયણિક કોષને રિલેટેડ વાત જ સમજાવવાનો છું અને વિદ્યુત રાસાયણિક કોષને થોડું રિપીટેશન કરવાનું છે. સૌથી પહેલા ફરીવાર ઝડપથી વિદ્યુત રાસાયણિક કોષ આપણે સમજી લઈએ, બરાબર ને? સૌથી પહેલા તમને એવું સમજાવ્યું કે ભાઈ બે પાત્રો લે, એક પાત્રમાં ઝિંક સલ્ફેટનું 1 મોલર સાંદ્રતાવાળું દ્રાવણ ભરી એમાં ઝિંકનો સળિયો ડુબાડો, બીજા પાત્રમાં 1 મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ એમાં કોપરનો સળિયો ડુબાડો. બંને સળિયાના ખુલ્લા ભાગને એક વાહક તારની મદદથી એમીટર અથવા ગેલ્વેનોમીટર સાથે જોડી દો. ત્યાર પછી એક યુ આકારની નળી લે અને એ યુ આકારની નળીનો બંને છેડા એક એક પાત્રમાં રહે તેવી રીતે રાખો, જે ક્ષાર ક્ષેત્રનું કામ કરે છે. એમાં કયું દ્રાવણ ભરવું મેં વાત કરી. હવે આપણે આગળ વાત કે ઝિંકનો સળિયો જે છે એ ઝિંક ધાતુ સક્રિય હોવાથી ઇલેક્ટ્રોન ગુમાવવાનું કામ કરે. એટલે ઝિંકનો સળિયો છે એ ઇલેક્ટ્રોન ગુમાવી, ઝિંકના સળિયામાં જે પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને આયન બને છે, અને આયન બને એટલે દ્રાવણમાં એ ભેગા થશે, દ્રાવણમાં એ આયનો આવશે અને ઇલેક્ટ્રોન ક્યાં જાય તો કે ઇલેક્ટ્રોન આ ધ્રુવ ઉપર ભેગા થાય, બરાબર? હવે આ દ્રાવણમાં જે ધન આયન આવે એટલે આ દ્રાવણ છે ધન ભારિત બને છે, બરાબર? અને અહીંયા ઇલેક્ટ્રોન ભેગા થતા હોવાથી આ ધ્રુવ છે એ ઋણ ભારિત ઋણ ધ્રુવ બને છે, બરાબર? પણ મિત્રો ઋણ ધ્રુવ છે પણ અહીંયા આ ઝિંકના પાત્રમાં ઓક્સિડેશન થતું હોવાથી આપણે એને એનોડ કહીએ છીએ. મતલબ ઋણ ધ્રુવ છે એ એનોડ છે અહીંયા, કારણ કે વિદ્યુત ઉત્પન્ન થાય છે, વિદ્યુત આપવાનો નથી. ઓકે, તો આને આપણે એનોડ તરીકે લઈએ છીએ. જ્યારે સામેની વાત કરું, પાત્ર 2 માં કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એમાં કોપરના આયનો મેં તમને એમાં કીધું હતું કે આમાં ઊંધું થાય છે. શું થાય છે તો કે એમાં દ્રાવણમાં રહેલા જે કોપરના આયનો છે સપાટી ઉપર આવશે, ધાતુ ઉપર આવશે, ત્યાંથી એ ઇલેક્ટ્રોન સ્વીકારી, કોપર ઇલેક્ટ્રોન સ્વીકારી અને કોપર ધાતુ બને અને એ ધાતુ છે એ આ સળિયા ઉપર જમા થાય છે. અને એટલે જ આપણે કહેતા હતા કે પ્રક્રિયા દરમિયાન કોપરના સળિયાનું વજન વધે છે અને ઝિંકના સળિયાનું વજન ઘટે છે, કારણ કે ઝિંકના સળિયામાંથી પરમાણુઓ છૂટા પડી અને દ્રાવણમાં જાય છે, આયન બને છે. એટલે આનું વજન ઘટતું જાય અને આનું વજન વધતું જાય, આ ખવાતો જાય, આ વધતો જાય, બરાબર ને? તો આ એક વાત છે. બીજી વાત આપણે એ પણ કરી કે ભાઈ અહીંયા કોપરના આયનો છે દ્રાવણમાં આવે, સળિયા ઉપર આવે, ત્યાં ઇલેક્ટ્રોન લે એટલે ધાતુ બને. પણ અહીંયાથી ઇલેક્ટ્રોન જેમ જેમ કોપર આયન લેતો જાય અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ ઉત્પન્ન થાય. આ ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ એટલે ઘટાડો ઉત્પન્ન થાય અને ઇલેક્ટ્રોન ઉણપ વાળા વિસ્તારને હંમેશા ધન કહેવાય. ઇલેક્ટ્રોન જ્યાં હોય ત્યાં ઋણ, તો જ્યાં એની ઉણપ હોય ત્યાં ધન. એટલે આ ધ્રુવ છે ને એ ધન ધ્રુવ તરીકે ઓળખાય. અને અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારવાનું કામ થયું છે. યાદ રાખજો, ઇલેક્ટ્રોન સ્વીકારવો એટલે રિડક્શન, એટલે આ રિડક્શન થયું અને જે ધ્રુવ ઉપર રિડક્શન થાય એ હંમેશા કેથોડ કહેવાય છે. હવે પ્રશ્ન આવ્યો, જેમ આ દ્રાવણ છે ધન ભારિત બને છે, કેમ તો કે એમાં ઝિંકના આયનો વધે, એમ અહીંયા તો કે અહીંયા કોપરના આયનો છે ધાતુ બની જાય છે એટલે ઘટે છે. અહીંયા કોપર ઘટે છે તો કોણ વધે છે? ઝિંક વધે છે. હું ઘણી બધી વાર તમને ક્લાસની અંદર ઉદાહરણ કે ધાતુ વધારો બે પ્રકારે થઈ શકે. મેં તમને ઓલા પહેલા પ્રકરણમાં કીધું, એક તો ધાતુ આયન દ્રાવણમાં એડ કરો તો ધન આયન ઝિંક ધાતુ વધે એટલે એને ધન ભારિત કરે, અને બીજું અહીંયા ધાતુ ઘટે એટલે ઋણ ભાર વધે. અહીંયા આપણે ઋણ ભાર બહારથી સલ્ફેટ બહારથી એડ નથી કરતા, પણ સલ્ફેટ સાથે જોડાયેલા કોપરને ધાતુ સ્વરૂપે ફેરવી દઈએ છીએ એટલે દ્રાવણમાં ધન આયનનું પ્રમાણ ઘટે એટલે આપોઆપ દ્રાવણ છે ઋણ ભારિત બને. એટલે આ દ્રાવણ ઋણ ભારિત બનતું હતું અને એ ઋણ ભારિત દ્રાવણ અને આ ધન ભારિત દ્રાવણને કારણે આપણે કીધું હતું કે વિદ્યુત રાસાયણિક કોષ થોડા સમયમાં કાર્ય કરતો બંધ થઈ જાય. આવું ના થાય એટલા માટે શું કરાય તો કે આ ક્ષાર ક્ષેત્ર રાખવામાં આવે. ક્ષાર ક્ષેત્ર શું કરે તો કે અહીંયા જેટલા કોપર ધાતુ બની ગયા કોપરના આયનો એટલા સલ્ફેટ છૂટા પડ્યા અને એ સલ્ફેટને
એ ક્ષાર ક્ષેત્ર શોષણ કરી અને અહીંયા બહાર કાઢે છે. એટલે અહીંયા પહેલા જે ઝીંકના આયનો હતા એની રાહ જોઈને જ બેઠા હોય, ઝીંક અને સલ્ફેટ, ઝીંક સલ્ફેટ. પણ આ ક્રિયા થાય છે ત્યારે મિત્રો આની અંદર ઝીંક સલ્ફેટ, અહીંથી ઝીંક આવે, અહીંથી સલ્ફેટના આયનો આવે, એટલે ઝીંક સલ્ફેટનું પ્રમાણ વધતું જાય એટલે આ દ્રાવણની સાંદ્રતા છે ને એ પ્રક્રિયા દરમિયાન વધે ત્યારે આની સાંદ્રતા ઘટે. જો કે પ્રમાણિત કોષ હોય એટલે સાંદ્રતા આપણે 1 મોલર અચળ તરીકે સ્વીકારીએ છીએ, જેટલી ઘટે છે એટલી આપણે બહારથી એડ કરતા હોઈએ. તો આ એક વાત મેં તમને સમજાવી. અને વિદ્યુત ઉત્પન્ન થાય એટલે વિદ્યુતની દિશા આપણે જાણવા માટે કેલોરીમીટર રાખીએ છીએ અને વિદ્યુતનો પ્રવાહ કેટલા એમ્પિયર ઉત્પન્ન થાય જાણવા માટે આપણે એમીટર રાખીએ છીએ. હવે હું તમને આજે જે વાત કરવાનો છું, આ લેક્ચરમાં વાત કરવાનો છે, થોડું વધારે વાત કરવાનું. મિત્રો, જો ઝીંક સલ્ફેટનું દ્રાવણ 1 મોલર અને કોપર સલ્ફેટનું દ્રાવણ 1 મોલર લઈને જો આપણે આ વિદ્યુત રાસાયણિક કોષ કરીએ ને તો અહીંયા વિદ્યુત કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થાય છે? તો અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા પોટેન્શિયલ છે ને, વિદ્યુત પોટેન્શિયલ એ 1.1 વોલ્ટ ઉત્પન્ન થાય છે. આ આપણે સ્વીકારી લઈએ કારણ કે ફિઝિક્સની જેમ આપણે પ્રયોગ નથી કરતા. એટલે અહીંયા આ કોષમાં જો બંનેની સાંદ્રતા 1 મોલર હોય ને તો આપણને વિદ્યુત પોટેન્શિયલ, બરાબર, એટલે કે ટૂંકમાં તમારી ભાષામાં કહીએ તો વિસ્થિતિમાનનો તફાવત, વિસ્થિતિમાન કેટલું ઉત્પન્ન થાય? તો કે વિદ્યુત પોટેન્શિયલ 1.1 વોલ્ટ ઉત્પન્ન થાય છે. કેટલું ઉત્પન્ન થાય મિત્રો? 1.1 વોલ્ટ વિદ્યુત પોટેન્શિયલ મળે છે, બરાબર. એટલે જો આ કોષ આ રીતે કાર્ય કરે તો 1.1 વોલ્ટ આપણને વિદ્યુત મળે છે. કેટલા વોલ્ટેજ વિદ્યુત મળશે? હવે પ્રશ્ન એ થાય કે મારે આમાં નવું શું કરાવવાનું છે? તો તમને એ વાત કરી દો કે આમાં નવું એ કરવાનું છે કે હવે મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા થઈ ત્યારે જ આ વોલ્ટેજ વિદ્યુત ઉત્પન્ન થયું. મારે આ પ્રક્રિયાને અટકાવવી છે. તો એને અટકાવવા માટે શું કરાય? કોઈ પણ વસ્તુ હોય, બરાબર, તમે દોડતા દોડતા આવો છો અને તમારા મિત્રને તમને અટકાવવો હોય તો શું કરે? કે તમારો મિત્ર તમને અટકાવવા માટે સામે તમને આવી રીતે હાથ રાખીને ઊભો રહે. તમે જેવો આફળાવો એટલે તરત તમે ત્યાં ઊભા રહી. પણ એના પહેલાં તમારો મિત્ર માનસિક તૈયાર હશે. તમે ધીમે ધીમે હાલ્યા આવતા હોય તો તમારા મિત્રને ખબર છે કે આ ધીમો હાલે છે, એટલે એને તમારી ગતિને અનુરૂપ એ બળ લગાવે છે. તમારી ગતિને અનુરૂપ બળ લગાવે છે, બરાબર. તમારી ગતિ બહુ ફાસ્ટ હોય ને ધીમેથી બળ લગાવે તો એમ કે હું તો અહીંયા આડો ઊભો રહી જાય ને એટલે એ ઊભો રહી જશે નહીં. જો તમે તમારી આડો ઊભો રહીને તમે દોડતા દોડતા આવતા હશો ને તો તમે એને ધક્કો મારી શકશો. એટલે તમે એને એ બે થોડેક સુધી તમારી ગતિ ભલે ધીમી પડી જાય પણ તમે એને તમારી સાથે લઈ જશો. આનું ઉદાહરણ બેસ્ટ આપવું તો ટ્રક આપીએ કે ટ્રક 60 કિલોમીટરની ઝડપે આવતો ને આપણે સામે ઊભા રહી જઈએ, ભલે જે થવું એ થાય, બરાબર. આપણે તો ધારવા લેતો જાય, બીજું કાંઈ ન થાય. એટલે ટ્રકની ગતિ ધીમી પાડવા માટે અથવા તો ટ્રકને ઊભો રાખવા માટે આપણે આડા ઊભા રહી જઈએ ન આવે, બરાબર. એના માટે તો શું કરવું પડે? તો કે એ જેટલી ગતિથી આવે ને અને જેટલા વજનનો ટ્રક છે ને એટલા જ વજનનો સામે બીજો ટ્રક ઊભો રાખી દેવાય અને એટલી જ ગતિથી સામે જવા દેવાય, અથડાઈ જાય. પણ એ પહેલાં ઓલા ટ્રકવાળાને બીક તો લાગી જાય કે બ્રેક મારી જાય. ટૂંકમાં કહેવાનું તો ઊભો રહ્યો. તો ક્રિયા બંધ કરવા માટે એટલું જ બળ વિરુદ્ધ દિશામાંથી આપવું પડે. મારો કહેવાનો હેતુ એ છે. તો આ રાસાયણિક પ્રક્રિયાને બંધ કરવા માટે મારે જેટલો વિદ્યુત પોટેન્શિયલ એ ઉત્પન્ન કરે ને એટલો વિદ્યુત પોટેન્શિયલ બહારથી આપવો. સમજી ગયા? હું આજે તમને જે સમજાવવા માંગુ છું એ સમજાવું કે આ રાસાયણિક પ્રક્રિયા ક્યારે બંધ થાય. બાકી આપમેળે થવાની છે આપણે વાત કરીએ. હવે તમે જો હું આમાં થોડા સુધારા વધારા કરું. અહીંયાથી આપણે આ આકૃતિમાં થોડા સુધારા વધારા કરીએ. અહીંયાથી હું શું કરું ખબર? બાહ્ય પરિપથ જોડું. અહીંયા આ અવરોધ છે ને એ એમ તમને ખબર છે વિદ્યુત પ્રવાહની વધઘટ કરશે, બરાબર ને મિત્રો? એ જ વિદ્યુત પ્રવાહની શું કરે છે? વધઘટ કરે છે. તો આ આપણે અહીંયા અવરોધ લઈએ છીએ, બરાબર. આ અવરોધ લઈ અને એ વિદ્યુત પ્રવાહની વધઘટ કરશે, બરાબર. એવી રીતે અને અહીંયા હું બેટરી લઉં છું. આ ઋણ બેટરીનો, આ બેટરીનો. હવે અહીંયાથી આ છે ને અહીંયા એરો આવી રીતે એરો દેખાડવાનો મતલબ જો કે અવરોધ વધઘટ કરશો એટલે વોલ્ટેજમાં વધઘટ
થશે. આ એ દેખાડે છે, આ કળ દેખાડે. મારે અહીંયા કઈ વિજ્ઞાન ફિઝિક્સ નથી એટલે કળ દેખાડવાની જરૂર નથી. અને આને જોડી બરાબર. હવે તમે જુઓ તો આપણો જે પહેલા જે વિદ્યુત પ્રવાહ હતો એ તો અહીંયા છે, પણ અહીંયાથી મેં બહારથી બીજો વોલ્ટેજ. હવે એમાં વિરુદ્ધ દિશામાં છે કેમ ખબર પડી? જોઈ લ્યો, આ એનોડ છે. એનોડને હંમેશા વિદ્યુત બેટરીના કોની હારે જોડાય? ધન હારે. એની બદલે મેં કોની હારે જોડાય? ઋણ હારે. અને કેથોડને કોની હારે જોડાય? ઋણ હારે. એની બદલે મેં કોની હારે જોડાય? તમારા ફિઝિક્સના સિદ્ધાંત પ્રમાણે એવું હોય ને, પણ જો મેં ઊંધું જોયું બરાબર. તો આને વિરુદ્ધ દિશામાં પ્રવાહ આપું છું બરાબર. હાલો પહેલા તમે મને કહો કે જ્યારે હું બેટરીમાંથી એને જે વોલ્ટેજ આપું છું એ ધારી લો કે 1.1 કરતા ઓછો હશે તો ત્રણ શક્યતા છે. 1.1 કરતા ઓછો હોય, બીજી શક્યતા છે કે બેટરીમાંથી આપેલો વોલ્ટેજ 1.1 વોલ્ટ હોય, અને ત્રીજી શક્યતા છે બેટરીમાંથી આપેલો વોલ્ટેજ છે એ 1.1 કરતા વધારે. તો શું થશે? તો કે જો હું આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં, આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થાય છે, એમાં જે વિદ્યુત ઉત્પન્ન થાય છે એને હું જો વિરુદ્ધ દિશામાં બરાબર વિરુદ્ધ દિશામાં વોલ્ટેજ આપું, પ્રવાહ આપું, પણ 1.1 વોલ્ટેજ જ આપું, 1.1 વોલ્ટેજ કરતા ઓછો આપું, તો શું થાય? તો આ રાસાયણિક પ્રક્રિયા અટકવાની નથી, કારણ કે એ રાસાયણિક પ્રક્રિયા છે 1.1 વોલ્ટ વિદ્યુત ઉત્પન્ન કરે છે, જ્યારે આપણે જે આપીએ છીએ બહારથી વિરુદ્ધ દિશામાં એ 1.1 કરતા ઓછો છે. એટલે આ સ્થિતિમાં શું થાય? આ સ્થિતિમાં રાસાયણિક પ્રક્રિયા આગળ થશે, ટૂંકમાં અટકશે બરાબર ને મિત્રો? અટકે મતલબ કે ઝીંકનું ઓક્સિડેશન થતું હતું, ઓક્સિડેશન થયા જ કરશે, કોપરનું રિડક્શન થતું થયા, ટૂંકમાં ક્રિયા શરૂ જ રહેશે. કારણ તો કે જેટલો ફોર્સ, જેટલો વોલ્ટેજ એ ઉત્પન્ન કરે છે એની પાસે જે બળ છે વોલ્ટેજ એટલું આપણે બહારથી આપ્યું નથી, એટલે પ્રક્રિયા આપણે અટકાવી ન શકીએ. પણ જો હું એને બહારથી બેટરીમાંથી 1.1 વોલ્ટ વિદ્યુત પ્રવાહ આપું તો કે સામે ઈ પણ 1.1 વોલ્ટ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, આપણે બહારથી 1.1 વોલ્ટ વિરુદ્ધ દિશામાં આપીએ છીએ. મતલબ કે અહીંયા વોલ્ટેજ 0 થાય, પરિણામી વોલ્ટેજ, એટલે રાસાયણિક પ્રક્રિયા શું થશે મિત્રો? બંધ થશે. રાસાયણિક પ્રક્રિયા બંધ થશે, અટકી જશે. એટલે જે ક્રિયા ઝીંકનું ઓક્સિડેશન અને કોપરનું રિડક્શન થવાની ક્રિયા જે હતી ને એ અટકી જશે, બંધ થઈ જશે બરાબર ને? જો એટલો વોલ્ટેજ આપું તો. પણ જો હું બેટરીમાંથી વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતા વધારે આપું તો બરાબર, તો શું થાય ખબર? રાસાયણિક પ્રક્રિયા અટકે નહીં. ઓલા જેવું છે, મેં તમને ઉદાહરણ આપ્યું કે બે ટ્રક સામસામે હોય અને સરખી ગતિમાં, તો બેનું પરિણામી મૂલ્ય 0 થઈ જાય, એટલે કે અટકી જાય, એમ આપણે માનીએ બરાબર ને? પણ ઓલો પહેલો ટ્રક 60 કિલોમીટરની ઝડપે આવે છે ને ખાલી છે, બીજો ટ્રક ભરેલો છે, વજનદાર છે ને 80 કિલોમીટરની ઝડપે આવે, તો એ શું કરે છે? જ્યારે અથડાય ને ત્યારે ઓલા 60 વાળાને જે આપણે અટકાવવો છે પહેલા ટ્રકને, અટકાવવાની બદલે આપણો બીજો ટ્રક છે ને એને ધક્કો મારી અને ઓલાને પાછો ધકેલી દેશે. મતલબ કે પ્રક્રિયા અટકવાને બદલે પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થવા મળશે. કેવી દિશામાં થશે? તમારા મિત્રની હવે વિચાર કરો કે તમારો મિત્ર ચાલતો આવે છે, એની પાસે જે ગતિ હતી અને તમારે એને અટકાવવો છે, પણ તમે એને દોડતા ધક્કો મારો છો આગળથી, તો શું થાય? તમે એને અટકાવશો તો ખરા, પણ અટકાવવાની બદલે તમારી સાથે એને થોડેક સુધી પાછળ ઢસડી દેશો. મતલબ કે એની પ્રક્રિયા અટકાવવાની બદલે ઉલટાનો એને વિરુદ્ધ દિશામાં તમે ખેંચી જાઓ છો. તો એવું જ અહીંયા થાય કે જો તમે બેટરીમાંથી 1.1 વોલ્ટેજ કરતાં વધુ વિદ્યુત પ્રવાહ આપશો ને મિત્રો, તો રાસાયણિક પ્રક્રિયા છે ને એ અટકવાની નથી, પણ ઉલટાની રાસાયણિક પ્રક્રિયા છે ને એ વિરુદ્ધ દિશામાં થવા માંડે છે બરાબર ને? વિરુદ્ધ દિશામાં થવા માંડે. હવે તમને એમ થશે વિરુદ્ધ દિશામાં થઈ, તમે એમ કહેશો કે સાહેબ આ તો આપમેળે સક્રિય હોય એ ઓક્સિડેશન થાય, નિષ્ક્રિય હોય રિડક્શન થાય, તો વિરુદ્ધ દિશામાં થવું એટલે શું? તો કે કોપરનું ઓક્સિડેશન થવા મળે, ઝીંકનું રિડક્શન થવા મળે. તો તમે એમ કહેશો કે સાહેબ ગઈકાલે તો આપણે વાત કરી કે સક્રિય ધાતુમાં સક્રિય હોય એ જ ઓક્સિડેશન થાય, પણ મિત્રો ક્યારે? આપમેળે. હવે તમે અત્યારે આ સ્થિતિ આપમેળે ન કહેવાય,
કારણ કે એ પોતે જેટલો વોલ્ટેજ ઉત્પન્ન કરે એના કરતાં વધુ વોલ્ટેજ તમે આપો છો, મતલબ તમે એને વધુ વિદ્યુત આપો છો. અને વિદ્યુત જ્યારે તમે આપશો ત્યારે જે વધારાની વિદ્યુત તમે આપો છો એનાથી પ્રક્રિયા આપમેળે ન થતી હોય એ થાય. આપણે શીખવાડ્યું ને કે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાને કરવું હોય તો વિદ્યુત આપ, એટલે ઝિંકનું ઓક્સિડેશન એ કોપરનું રિડક્શન એ આપમેળે થતી પ્રક્રિયા છે, પણ એના કરતાં વધુ વોલ્ટેજ આપશો ને તો ઉલટી પ્રક્રિયા થશે અને એ આપમેળે થવા લાગશે. બરાબર? એટલે આ ત્રણ સ્થિતિ તમારે ખાસ સમજવાની છે. પ્રયોગને પણ આપણે સમજીએ કે આ વિદ્યુત રાસાયણિક કોષમાં જો બહારથી બેટરી દ્વારા વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં આપવામાં આવે તો આ કોષનું પ્રમાણિત પોટેન્શિયલ 1.1 છે. એટલે એ પ્રમાણિત રીતે 1 મોલર સાંદ્રતાથી કાર્ય કરે તો 1.1 વોલ્ટ વિદ્યુત ઉત્પન્ન કરે. હવે તમે એને જો બહારથી જે વિરુદ્ધ દિશામાં 1.1 વોલ્ટથી ઓછો વોલ્ટેજ આપો, 1.1 વોલ્ટ જેટલો આપો, 1.1 વોલ્ટથી વધારે વિદ્યુત આપો, તો આ સ્થિતિમાં એ શું કરશે? તો એ મેં તમને ત્રણ સ્થિતિ સમજાવી છે. ઓકે, તો આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ગેલ્વેનિક કોષ એટલે શું એ મેં તમને સમજાવ્યું, આ બધી વાત કરી. હવે હું તમને મિત્રો એક છેલ્લી વાત કહી દઉં. એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશન, એટલે ઝિંકનું ઓક્સિડેશન. હવે પાછા આપણે મૂળ પ્રક્રિયામાં આવીએ અને આનું શું થયું? રિડક્શન. ઓક્સિડેશન ને રિડક્શન પ્રક્રિયા ભેગી થાય ત્યારે ઓક્સિજન રેડોક્સ પ્રક્રિયા કહેવાય. હવે આ બેને ભેગા કરો તો ડાબી સાઈડમાં લખવાની ઝિંક પ્લસ કોપર આયન. ઇલેક્ટ્રોન ઉડી ગયા, ગઈકાલે સમજાયું. ઝિંક આયન બની ગયો અને કોપર ધાતુ બની ગયો. બરાબર ને? જે ધાતુ હતી એ આયન બની ગયું, ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને આને ગુમાવેલા ઇલેક્ટ્રોન એને સ્વીકાર્યા. અંતે તો આ શું કે મેં તમને સમજાવ્યું કે અહીંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પ્રવાહમાંથી પસાર થઈને આવે. બરાબર? પણ એ ઇલેક્ટ્રોનની ગતિ કોને કારણે છે તમને પછી ખબર હોવી જોઈએ કે અહીંયા ઇલેક્ટ્રોનનો જથ્થો વધ્યો, અહીંયા ઘનતા વધી, અહીંયા ઘટી. એટલે ઇલેક્ટ્રોનના આ બે ધ્રુવ વચ્ચે જે તફાવત ઉત્પન્ન થાય છે ને એને જ આપણે મિત્રો વિસ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. જો આ તફાવત ઉત્પન્ન ન થયો હોત તો ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી શકે. બરાબર? તો આ એક વાત આપણે ખાસ સમજીએ કઈ રીતે કાર્ય કરે છે. બરાબર? હવે જે મારે તમને ત્રીજો પોઈન્ટ સમજાવવાનો છે આગળનો એ છે આને કઈ રીતે દેખાડવું. આપણે મોટાભાગે જે બતાવીએ છીએ એમાં વિદ્યુત રાસાયણિક કોષને દર્શાવવા માટે, બરાબર, કઈ રીતે દર્શાવવામાં આવે છે, એનું સાંકેતિક સ્વરૂપ કેવું છે, બરાબર, એની વાત હવે આપણે આગળના લેક્ચરમાં કરીશું મિત્રો. અત્યારે આપણે એ વાત નથી કરી કારણ કે થોડુંક લાંબુ છે. બરાબર? એને કઈ રીતે દર્શાવવામાં આવે, પોટેન્શિયલનું માપન કઈ રીતે થાય, આને આજે બે વિદ્યુત રાસાયણિક કોષ છે આ પાર્ટ્સ ને આ પાર્ટ્સ, એમાં આને અર્ધકોષ કહેવાય. આ અર્ધકોષ છે. બે અર્ધકોષ ભેગા થાય ને એટલે આખો વિદ્યુત રાસાયણિક કોષ થાય. પણ મિત્રો એક વાત કહું કે તમે એમ સમજો કે ધારી લો અહીંથી આ અર્ધુને કાપી નાખ્યું, આ એટલો જ ભાગ રાખ્યો, તો કોઈ અર્ધકોષ એકલો રાસાયણિક પ્રક્રિયા કરે નહીં. તમને પૂછે કે આને ક્યાંની જરૂર છે? ઇલેક્ટ્રોન તો એ ગુમાવે છે, પણ એ ઇલેક્ટ્રોન ગુમાવેલા ઇલેક્ટ્રોન કંઈક નાખવાની જગ્યા હોય તો એ પાછો વધારે ગુમાવી શકે, નહીતર ક્યાંથી ગુમાવે? બરાબર? એટલે ખાલી અર્ધકોષ હોય એક પાત્ર તો રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી. એટલે બે અર્ધકોષો ભેગા થઈને જ પૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ થાય. મતલબ ઓક્સિડેશન ને રિડક્શન બી સાથે હોવા જોઈએ. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. ગયા લેક્ચરમાંથી હું તમને અત્યારે એલટી આપી દઉં. ગયા લેક્ચરમાં મેં આ જે હાલ્યું એ બે વાર લખવાનું છે. તમારી રીતે લેક્ચર જોઈને લખવાનું છે કારણ કે મેં આમાં આડું સમજાવ્યું અને આમાં થિયરી બહુ ઓછી છે. તમારી રીતે લેક્ચરમાંથી સમજતા જાઓ અને લખતા જાઓ. ગઈકાલે જે મેં સમજાવ્યું એ તમારે આખો પ્રશ્ન એકવાર એલટીમાં લખવાનો છે. વિદ્યુત રાસાયણિક કોષ આકૃતિ દ્વારા સમજાવો. ઓકે, એટલે આ તમારે લખવાનું છે.